जय सियाराम। स्टैंडर्ड 10 चैप्टर 1 अगेन्स्ट द ओड्स। ओड्सનો મતલબ થાય મુશ્કેલી અને અગેન્સ્ટ મુશ્કેલીઓની વિરુદ્ધ, એનો મતલબ કે મુશ્કેલીઓની સામે. અહીંયા ત્રણ અલગ અલગ કિસ્સાઓ આપ્યા છે અને ત્રણેયની અંદરમાં ફાઇટિંગ સ્પિરિટ બતાવી છે. પહેલું જુઓ, ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર નામના ગામની અંદરમાં રેલવેને લઈને જે ઘટના બની, જુઓ શું બની. ફોર 25 years, 25 વર્ષ સુધી, રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ગુરગાંવની નજીક તાજનગરના લોકોએ લોબી કરી, એનો મતલબ કે કાયદેસર બહુ મહેનત કરી 25 વર્ષ સુધી પોતાના ગામમાં રેલવે સ્ટેશન આવે એટલા માટે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એની ડિમાન્ડ પૂરી ન થઈ, અહીંયા મીટનો મતલબ મળવું નહીં થાય, પણ જ્યારે અહીંયા એનું કામ જે છે એ થયું નહીં. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. વિલેજર્સે નક્કી કર્યું ટુ ટેક મેટર્સને લેવી ઇન ધેર ઓન હેન્ડ્સ, એના પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. દે પુલ્ડ ઇનનો મતલબ થાય ભેગું કરવું. દે પુલ્ડ ઇન 21 lakh rupees, 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, તેઓની જાતે રેલવે સ્ટેશન બિલ્ટ કર્યું છે. તો 25 વર્ષ સુધી મહેનત કરી, ભેગું ના થયું, પોતાની હાથે નક્કી કર્યું, બરાબર, રેલવે સ્ટેશન બનાવ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોટાભાગના લોકો જે ગામડામાં રહે છે એ ખેડૂત છે. લિવિંગ ઇન ધ વિલેજ, ગામડામાં રહેતા. મોસ્ટ ઓફ ધ ફાર્મર્સ, મોટાભાગના ખેડૂતો. કેટલા છે કુલ લોકો? કેટલા છે? 3000, એમાંથી મોટાભાગના ફાર્મર્સ છે. સો મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર માની તીવ્ર ઈચ્છા, યાર, તીવ્ર ઈચ્છા, એને કહેવાય બર્નિંગ ડિઝાયર. અંદરમાં આગ લાગે, યાર. આવી આગ ક્યારેક કોઈક આપણું ઇન્સલ્ટ કરી નાખે ને ત્યારે લાગે કે હવે હું બતાવી દઈશ. પણ એક આગ જે છે એ કોકની ઇન્સ્પિરેશનથી મળે. કોકે કંઈક સફળતા મેળવી હોય અને એને જોઈને આપણી અંદરમાં ઇન્સ્પિરેશન જાગે, એક અંદરમાં પાવર જાગે, યાર. આ લોકોને બર્નિંગ ડિઝાયર, અંદરની તીવ્ર ઈચ્છા. તો સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. કઈ બર્નિંગ ડિઝાયર કેની હતી? ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. વિલેજની અંદરમાં સ્ટેશન હોવા માટેની એની જે તીવ્ર ઈચ્છા એટલી બધી હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, બધાએ એની અંદરમાં કન્ટ્રીબ્યુટ કર્યું તેની કેપેસિટી પ્રમાણે, જેની કેપેસિટી, પણ બધાએ એમાં ફાળો આપ્યો, કન્ટ્રીબ્યુટ કર્યું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્જ જો કોકે 3000 રૂપિયા આપ્યા, તો કોકે 75,000 રૂપિયા આપ્યા. તો 3000થી લઈને 75,000 સુધી બધાએ પોતપોતાની રીતે એની અંદરમાં ફાળો આપ્યો. They donated money for the station and we started the construction in January 2008. એ લોકોએ મની ડોનેટ કર્યા અને અમે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું 2008માં જાન્યુઆરીમાં. કોણે કીધું આવું? રણજીતસિંહ સૈડ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે ભૂતકાળના, ભૂતપૂર્વ સરપંચે કીધું. પૈસા એ લોકોએ આપ્યા, અમે શરૂ કર્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Revar. હવે આ રેલવે સ્ટેશનની જરૂર શું કામ પડી? તો કે ભાઈ there are large number of people. કેટલા બધા લાર્જ નંબર ઓફ પીપલ, બહુ બધા લોકો છે કે જે લોકોને કાં તો દિલ્હી જવાનું હોય, કાં તો ગુરગાંવ જવાનું હોય, કાં તો રેવાર જવાનું હોય. There are students who go to colleges. સ્ટુડન્ટ્સને કોલેજ જવાનું હોય. ટિલ નાવ, હજી સુધી, અત્યાર સુધી,
વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. આઈધર ઓર બેમાંથી એક રસ્તા હતા. કાં તો અમારે હાલીમંડી જવું પડે અને કાં તો અમારે પાટલી જવું પડે. શું કામ? ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. વી થોટ, અમે શું વિચાર્યું હતું, વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, ગામડામાંથી પસાર થઈ. રેલવે લાઇન્સ જ્યારે ગામડામાંથી પસાર થઈ ત્યારે અમને એમ હતું, વી થોટ વી વુડ હેવ અ સ્ટેશન હિયર, કે આપણે અહીં સ્ટેશન આવી જાય. વી વુડ હેવ સ્ટેશન હિયર, આપણે અહીંયા સ્ટેશન આવશે એવું એની અનુમાન હતું. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એવું થયું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. તો અમે ડિમાન્ડ વધારી, ડિમાન્ડને રેઝ કરી, એના ઉપર વધારે ભાર દીધો. જેમ કેમ રેઝ ધ ફિંગર, હાથ ઊંચો કરવો, એમ અમે ડિમાન્ડને વધારે આગળ વધારી, વધારે મહેનત કરી. 1982માં એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. 1982થી કન્ટિન્યુઅસલી અમે પૂછતા હતા, માગતા હતા. આસ્ક ફોરનો મતલબ થાય માગવું, કે અમને આપો, અમને આપો, અમને આપો. કન્ટિન્યુઅસલી આ પ્રવૃત્તિ ચાલુ હતી. 1982થી શરૂ કર્યું. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડિડન્ટ હેવ ફંડ્સ. રેલવે અમને કહી દીધું કે અમારે એ લોકો પાસે ફંડ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ, તો અંતે અમે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. પોતાનું નસીબ પોતાને ઘડવું. ગુજરાતીમાં એક કવિતા આવે છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે. શરીર હોય, મન હોય, નસીબ હોય, જીવન હોય, ઘડવું છે તો ઘડી શકાય. દાનત હોવી જોઈએ સાહેબ. દાનત ક્યાંયથી ઓછી નહીં મળતી નથી, પ્રેરણા મળે. પછી તો નક્કી આપણે કરવું પડે, કરવું. અને આ લોકોએ નક્કી કર્યું સાહેબ, જો બરાબર. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. પોતાનું નસીબ પોતાને ઘડવાનું નક્કી કર્યું. સાહેબ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, કમિટીના મેમ્બરે કીધું, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008. 2008ની અંદરમાં પંચાયત રિઝોલ્યુશન પાસ કર્યું, સંકલ્પ પત્ર પાસ કર્યું, સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. શું કહીને રિઝોલ્યુશન પાસ કર્યું? કે ગવર્મેન્ટ, જે રેલવેઝ છે એની પાસે પૈસા નથી, ફંડ નથી, એટલે આપણે આપણી હાથે આપણા પૈસાથી સ્ટેશન બનાવશું. Soon an 11-member team was formed. 11 જણાની ટીમ બનાવવામાં આવી. સાદો ભૂતકાળ, પેસિવ વોઇસ. ગ્રામર સેક્શન ઉપર નજર કરજો પ્લે લિસ્ટમાં જઈને. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને ટીમે સ્ટાર્ટેડ કલેક્ટિંગ, ઉઘરાવવાનું શરૂ કર્યું પૈસા વિલેજર્સ પાસેથી. અને પરિણામ શું આવ્યું સાહેબ? 25 વર્ષ મહેનત કરી હતી, ભેગું ના થયું, બરાબર છે. અને પછી 2 વર્ષમાં જાન્યુઆરી 2008માં નક્કી કર્યું, અને 2010ની અંદરમાં જાન્યુઆરી ઓન 7th જાન્યુઆરી એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટમાંની પ્રયાસ, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, પહેલું રેલવે સ્ટેશન એવું કન્ટ્રીની અંદરમાં હતું, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડનો મતલબ થાય ખર્ચો કરવો, અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. રેલવે સ્ટેશનના ઓપરેશન શરૂ થઈ ગયા, રેલવેની આવન જાવન શરૂ થઈ ગઈ, બરાબર છે. પહેલું એવું રેલવે સ્ટેશન કે જેની અંદરમાં રેલવેએ 1 રૂપિયાનો ખર્ચો નહોતો કર્યો. આને કહેવાય મન હોય તો માળવે જવાય, દાનત હોય તો બધું થાય. પાર્ટ 1 પૂરો. જય સિયારામ.